જસદણ એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રમુખ તરીકે રમેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મહાવીર ધાધલની નિમણૂક કરવામાં આવી। 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ડિરેક્ટરશ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉભેગ રાખીએ। પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। આનંદ તો અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે। એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું। હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી જમીન, એમાં અમારે જે વિકાસ કરવાનો છે, બાંધકામની જે કાંઈ રૂપરેખા છે એ અમે સર્વે સાથે મળીને કરશું।